નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૈન સોશિયલ ગ્રુપ વડોદરાનો શપથવિધિ સમારોહ યોજાયો। પરેશભાઈ કોઠારીએ નવા પ્રમુખનો પદભાર સંભાળ્યો। શહેરના હંડ્રી રોડ વિસ્તારમાં આવેલ નક્ષત્ર હોલ ખાતે જૈન સોશિયલ ગ્રુપ વડોદરાના વર્ષ 2025-26 માટેની નવી ટીમની ઘોષણા જીઓના ચેરમેન અને જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના ડાયરેક્ટર કિરણબેન જૈને કરી હતી અને પ્રમુખ તરીકે પરેશ કોઠારી અને મંત્રી હિતેશ શાહ સહિતની 18 સભ્યોએ કાર્યો કરવા માટે પદભાર સંભાળ્યો। શપથ સમારોહ માટે ખાસ જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક જૈન, પરીનભાઈ શાહ તથા ગુજરાત ઝોન ચેરમેન દીપક સુરાના ખાસ ઉપસ્થિત રહ્યા અને ટીમ સારી રીતે કામ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા। દરમિયાનમાં કાર્યક્રમમાં બહેનો માટેના જૈન સંગીની ગ્રુપ વડોદરાના નવા પ્રમુખ તરીકે તપોવન જૈન સ્કૂલના પ્રિન્સિપલ નેહાબેન દોશીએ પોતાની ટીમ સાથે પદભાર સંભાળ્યો। કાર્યક્રમમાં કિરણબેન જૈને જુદી જુદી વાતો સમજાવવા, મેનેજમેન્ટ ગેમ અને સાધનોનો ઉપયોગ કરી ખૂબ માર્મિક રીતે આપણે સમાજ માટે શું કામ કરવું જોઈએ તે સમજાવ્યું અને આખા કાર્યક્રમનું સંચાલન તિરુપતિ શાહે શેરો શાયરીથી કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। વધુમાં અગ્રણી સુરેશભાઈ શાહે જણાવ્યું કે જૈન સોશિયલ ગ્રુપની શ્રાવિકા બહેનો અને બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો। કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પરેશભાઈ શાહ, ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ, સમસ્ત જૈન સંઘના મહામંત્રી પરેશ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા અને એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું। જય જીનેન્દ્ર મિત્રો, આજે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેનના શપથ ગ્રહણ સમારંભમાં અમે અહીંયા હાજર છે, જેમાં પરેશભાઈ કોઠારી પ્રમુખ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે। એમને અમારો ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજનની વાત કરીએ તો જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજનની ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમાં સમાજ સેવા, ધાર્મિક પ્રવૃત્તિઓ અને સાથે સાથે અમારા સભ્ય દંપતીઓ માટે મનોરંજનના કાર્યક્રમો જેમ કે ક્રિકેટ, અંતાક્ષરી, વોઇસ ઓફ જેએસજી અને ઘણા નવા કાર્યક્રમો અમે કરીએ છીએ। અમારો જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજનનો હેતુ એક જ છે કે આજે આપણા જૈનો જોડે જોડાય અને એક ફેલોશિપ થાય અને આપણા જૈન સમાજનું બધે નામ થાય અને લોકોમાં આપણી પહેચાન વધે। આપણી સાથે જૈન સોશિયલ ગ્રુપના દીપકભાઈ સુરાના પણ છે। દીપકભાઈ, કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે જૈન સોશિયલ ગ્રુપ? જૈન સોશિયલ ગ્રુપ જે છે એ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે, સભ્ય દંપતીઓ સાથેની, અને અમે એમાં ફેલોશિપ એક્ટિવિટીઓ તો કરે જ છે કે જૈન સમાજને, જૈન સમાજના સભ્ય દંપતીઓને એક પ્લેટફોર્મ મળે અને એની સાથે સાથે એમના પરિવારની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ બહાર આવે, પણ એની સાથે સાથે અમે સામાજિક કાર્યોમાં પણ એટલા જ સંલગ્ન છે, કેમ કે અમારું સૂત્ર છે કે બંધુત્વ સે પ્રેમ અને બંધુત્વ સે સેવા, એટલે અમે સેવામાં પણ એટલું જ માનીએ છીએ। પછી એ વુમેન એમ્પાવરમેન્ટનું હોય કે વરસાદ હોય તો છત્રી વિતરણનો કાર્યક્રમ હોય કે ઠંડી હોય તો ધાબળા વિતરણનો કાર્યક્રમ હોય, એવા સમાજ ઉપયોગી જે સેવાકીય કાર્ય છે અને જૈન સમાજ જે છે એ વિશ્વમાં સેવાકીય ક્ષેત્રની અંદર સૌથી વધારે અગ્રણી છે। તો અમે પણ જૈન સોશિયલ ગ્રુપના માધ્યમથી ફેલોશિપની સાથે સાથે સમાજ સેવાના પણ એટલા જ કાર્ય કરીએ છીએ। અમે જે અમારા ચેરમેન છે એ વડોદરાથી છે, હું એમના પછી નેક્સ્ટ ટર્મમાં ચેરમેન તરીકે આવવાનો છું, હું પણ વડોદરાથી છું, અને અમારા ટ્રેઝર છે પ્રણવભાઈ એ પણ વડોદરાથી છે। તો એક વડોદરાનું સારું એવું પ્રતિનિધિત્વ જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયનની અંદર છે। દીપકભાઈ, આખા ભારતમાં જૈન સોશિયલ ગ્રુપની કેટલી સંસ્થાઓ છે? આખા ભારતની અંદર 400 થી વધુ ગ્રુપ છે જૈન સોશિયલ ગ્રુપના। આ એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે। આખા વિશ્વની હું વાત કરું, વિશ્વમાં કેટલા દેશોમાં ચાલે છે? વિશ્વની અંદર લગભગ 40 થી વધુ દેશોની અંદર જૈન સોશિયલ ગ્રુપની શાખાઓ છે। આપનું નામ? દીપક સુરાણા, ચેરમેન ઇલેક્ટ, જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રિજિયન।